ગુડ આફ્ટરનૂન ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આજે આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર શીખવા જઈ રહેલા છે, જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, તો આપણે એ ટોપિક પર ખાસ ધ્યાન આપશું. પહેલો ટોપિક જે છે, રેડોક્સ પ્રક્રિયાના જુદા જુદા પ્રકાર છે, જેમ કે વિસ્થાપન પ્રક્રિયા, ત્યાર પછી ડિસ્પ્લેસમેન્ટ, જેને જ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. પછી સેકન્ડ વિસમીકરણ પ્રક્રિયા, જેને ડિસ્પ્રોપોર્શનલ રિએક્શન કહેવાય. થર્ડ વન જે વિસમીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે, જેને કોનપ્રોપોર્શનલ રિએક્શન કહેવામાં આવે. પછી ઓટો રેડોક્સ રિએક્શન છે. તો આ બધા જે જુદા જુદા રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર છે, તેના વિશે આપણે ખાસ યાદ રાખવાનું, બીકોઝ એના બેઝ પરથી આપણને ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયું ધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે, કઈ અધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે, કયું વિસમીકરણ પ્રક્રિયા છે, કયું કોનપ્રોપોર્શનલ રિએક્શન છે, કયું ઓટો રેડોક્સ રિએક્શન છે. તો ત્યારે આપણે એ ક્વેશ્ચનના આન્સર કરવા માટે એબલ હોવા જોઈએ. ફર્સ્ટ, વિસ્થાપન પ્રક્રિયા, જેને જ કહેવામાં આવે છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. હવે વિસ્થાપન પ્રક્રિયા આપણે વર્ડ જોઈએ, જેને જ ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે. વિસ્થાપન એટલે શું કે કોઈ એક પદાર્થ વડે કોઈ એક પદાર્થનું વિસ્થાપન થાય છે, ડિસ્પ્લેસમેન્ટ થાય છે. બે પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે, એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા અને સેકન્ડ વન અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. ફર્સ્ટ વન ધાતુ વિસ્થાપન પ્રક્રિયા, અને વિસ્થાપન પ્રક્રિયામાં સેકન્ડ ટાઈપ જે છે, જેને કહેવામાં આવે છે અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. ધાતુ વિસ્થાપન પ્રક્રિયા આપણે ઓલરેડી જે લાસ્ટ સેશનમાં જે છે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ જે છે, તો તેમાં આપણે જોઈ ગયેલા હતા કે જ્યારે વધુ સક્રિય ધાતુ લાઈક ઝિંક છે, કોપર છે, એજી છે, તો જ્યારે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે, તો વધુ સક્રિય ધાતુ જેને ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે હોવાને કારણે એ દ્રાવણ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પામીને દ્રાવણમાં આયન સ્વરૂપે દાખલ થશે. માટે વધુ સક્રિય ધાતુ ઓક્સિડેશન પામીને ઇલેક્ટ્રોન ગુમાવીને દ્રાવણમાં આયન સ્વરૂપે દાખલ થાય. માટે પ્રક્રિયાને અંતે દ્રાવણમાં વધુ સક્રિય ધાતુના આયનની સાંદ્રતા વધવાની છે. જ્યારે દ્રાવણમાં જે ઓછી સક્રિય ધાતુ જે આયન સ્વરૂપે છે, તેની વૃત્તિ વધુ સક્રિય ધાતુની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવવાની વધારે હશે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ઓછી હશે. તો પ્રક્રિયા દરમિયાન ઓછી સક્રિય ધાતુ જે છે, તો તે રિડક્શન પામશે અને એ મુક્ત ધાતુ સ્વરૂપે છૂટી પડે. જેમ કે આપણે વાત કરીએ તો જ્યારે ઝિંકના સળિયાને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડીએ, તો ત્યારે ઝિંકનું ઓક્સિડેશન થશે અને Zn+2 દ્રાવણમાં જમા થશે. જ્યારે કોપર સલ્ફેટ જે છે, પ્રક્રિયા આપણે જો રાઈટ કરીએ તો પ્રક્રિયા દરમિયાન ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 સ્વરૂપે દ્રાવણમાં દાખલ થાય. જ્યારે દ્રાવણમાં ઓલરેડી કોપર સલ્ફેટમાંનો Cu+2 આયન જે છે, તો તે 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ સ્વરૂપે જમા થાય. આમ પ્રક્રિયાને જો ઓવરઓલ લખીએ આપણે, તો Zn solid plus Cu+2 aqueous give Zn+2 aqueous plus Cu solid. આમ દ્રાવણમાં ઝિંકનું Zn+2 માં ઓક્સિડેશન થશે, એટલે દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા વધશે. જ્યારે Cu+2 જે છે, તો તે Cu સોલિડ સ્વરૂપે શું પામશે? રિડક્શન પામશે. પરિણામે જે દ્રાવણ છે તેમાં લાલ તામ્રવર્ણી કોપર ધાતુ જમા થશે. હવે ઇન ધ બિગિનિંગ આ જે કોપર સલ્ફેટ જે છે, તો તેનું દ્રાવણ ભૂરા રંગનું હતું, જે Cu+2 આયન એટલે કે ક્યુપ્રિક આયનોને આભારી હતું. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય, તેમ તેમ દ્રાવણમાંથી Cu+2 આયનની સાંદ્રતા ક્રમશઃ ઘટતી જાય, તેમ તેમ ભૂરા રંગની તીવ્રતા ક્રમશઃ ઘટતી જાય. એક સમય એવો આવશે કે જ્યારે દ્રાવણ સંપૂર્ણ કેવું થઈ જશે? રંગહીન થશે,
કારણ કે ત્યારે તે સમયે દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા મેક્સિમમ હશે. તો આ પ્રકારની પ્રક્રિયાને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા એટલે કે મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવામાં આવે. સક્રિયતા આપણને ખાસ કરીને ટેક્સ્ટ બુકમાં આ 3 સમીકરણો વિશે ખાસ પૂછવામાં આવે, ઝિંક, કોપર અને Ag. ઓલરેડી લાસ્ટ સેશનમાં આપણે ધાતુની સક્રિયતાની શ્રેણી જોઈલી હતી, તો એ શ્રેણી આપણે ખાસ યાદ રાખવાની. સેકન્ડ વન છે તો તે અધાતુ વિસ્થાપન પ્રક્રિયા, જેને મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવામાં આવે. અધાતુ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે આ પ્રક્રિયા દરમિયાન કોનું વિસ્થાપન થાય છે? તો અધાતુનું વિસ્થાપન થાય છે. નોન મેટલ ઇઝ ગોઈંગ ટુ ડિસ્પ્લેસ ફ્રોમ ધ સોલ્યુશન ઓર ફ્રોમ ધેર આયોનિક ફોર્મ. એટલે અધાતુ જે છે તો તે દ્રાવણમાંથી વિસ્થાપન પામશે. કોના દ્વારા? અહીં આ પ્રક્રિયા દરમિયાન કોણ વિસ્થાપન પામે છે? તો અધાતુ વિસ્થાપન પ્રક્રિયા પામે છે. કોના દ્વારા? આઇધર બાય મેટલ ઓર બાય મોર રિએક્ટિવ નોન મેટલ. એટલે ક્યાં ધાતુ દ્વારા, ક્યાં વધુ સક્રિય અધાતુ દ્વારા દ્રાવણમાં જે ઓછી સક્રિય અધાતુ છે તેનું શું થશે? વિસ્થાપન થશે. હવે અધાતુ તરીકે કોણ હોઈ શકે? હેલોજન પણ હોઈ શકે, હાઇડ્રોજન પણ હોઈ શકે અને ઓક્સિજન પણ હોઈ શકે. તો આ પ્રકારની જે વિસ્થાપન પ્રક્રિયા છે તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? અધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી આવે છે કે અમુક ધાતુ જે છે તો તે દ્રાવણમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની ટેન્ડન્સી ધરાવે. They are having capacity to displace hydrogen from their combined state, from their ionic state. તો હવે અહીંયાથી ક્વેશ્ચન ખાસ તમારે યાદ રાખવાનો થાય કે નીચે which kind of question is asking. હવે સેમ ટોપિક જે છે તો આપણે હાઇડ્રોજનમાં પણ જોયેલું જ હોય હાઇડ્રોજનની બનાવટ દરમિયાન, તો તે આપણે ખાસ યાદ રાખવાનું કે અમુક ધાતુ જે છે તો તે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. અમુક ધાતુ જે છે તો તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરી શકતું, પરંતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકે અને એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે. અમુક ધાતુ એવી છે કે જે ઠંડા પાણી સાથે બી પ્રક્રિયા નથી કરી શકતી, પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા નથી કરી શકતી, પરંતુ એ એસિડિક દ્રાવણમાં જે H+ આયન છે તેને H2 સ્વરૂપે વિસ્થાપિત કરશે. તો you must remember about which metal is able to displace hydrogen from the cold water or water steam or acidic solution. એટલે આપણે એવી ધાતુનું એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના કે જે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, જે પાણીની વરાળમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, જે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, કઈ ફક્ત એસિડમાંથી કરે, કઈ ફક્ત ઠંડા પાણી, કઈ 3 સાથે પ્રક્રિયા કયા, કઈ ધાતુ જે 3 પાણીના જે પ્રકાર છે એટલે that means ઠંડુ પાણી છે કે પાણીની વરાળ છે કે એસિડ છે, 3 માંથી હાઇડ્રોજન વિસ્થાપન કરે. એવી અમુક ધાતુ પણ છે કે જે ઠંડા પાણી, પાણીની વરાળ કે એસિડમાંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી. They are the metal which are having a less reactivity. They are very less reactive metal. તો 1 by 1 જોઈએ આપણે. તો આપણને ખબર છે કે સમૂહ 1 એટલે આલ્કલી ધાતુ તત્વો અને સમૂહ 2 જે છે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો, તો they are more reactive metals. એ વધુ સક્રિય ધાતુ છે. તો સમૂહ 1 ની બધી જ સક્રિય ધાતુ અને સમૂહ 2 ની બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ જે લાસ્ટ 3 જે છે, તો બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ આટલી જે ધાતુ જે છે તો તે ઠંડા પાણીમાંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની વૃત્તિ ધરાવે છે. ધેટ મીન્સ they are more reactive in nature. એ લોકો ખૂબ જ સક્રિય છે. ધાતુની સક્રિયતા એ H+ ને H2 સ્વરૂપે વિસ્થાપિત કરવાની વૃત્તિના સંદર્ભમાં માપી શકાય. તો સમૂહ 1 ની બધી ધાતુ અને સમૂહ 2 ની બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ જે છે તો તે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકશે. પછી કઈ ધાતુ એવી જે છે કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરી શકતી? તો કેડમિયમ છે, ટીન છે, કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે અને પ્લેટિનમ છે. તો આટલી જે ધાતુ જે છે તો તે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી. તો પોઈન્ટ નંબર 1. હવે અમુક ધાતુ એવી છે કે જે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન નથી કરી શકતી, H2 સ્વરૂપે મુક્ત નથી કરી શકતી, પરંતુ એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકે છે. લાઈક મેગ્નેશિયમ,
પછી આયર્ન અને ઝિંક, તો તેઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરી શકતા બીકોઝ જે ધાતુની સક્રિયતા શ્રેણીમાં છે તે એમનું સ્થાન ક્યાં છે? મિડલમાં છે. તો આ પ્રકારની ધાતુ જે છે તો તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ કોની સાથે પ્રક્રિયા કરે છે? પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. એટલે હિયર વી આર ઇન્ક્રીઝિંગ ધ ટેમ્પરેચર. ટેમ્પરેચર એટલે પાણીની વરાળનું ટેમ્પરેચર જે છે તો 100 ડિગ્રી સેલ્સિયસ અબોવ હશે. તો રિએક્ટિવિટી ધાતુ જે મધ્યમ સક્રિય ધાતુ હોય તો તે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકે. તે કઈ મેગ્નેશિયમ, Fe અને ઝિંક. તો આ યાદ રાખવાનું તમારે. પરંતુ તેઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. કોમ્પિટિટિવની એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરી શકતી પરંતુ પાણીની વરાળમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે? તો તે મેગ્નેશિયમ, Fe અને ઝિંક. વળી પાછું કઈ ધાતુ જે પાણીની વરાળ સાથે બી પ્રક્રિયા નથી કરી શકતું? તો કેડમિયમ, ટીન, કોપર, Ag, Au અને Pt જે આપણે જે ઠંડા પાણી સાથે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન નહીં કરી શકે તે જ પાણીની વરાળમાંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન નથી કરી શકતું. ધેટ મીન્સ એમની રિએક્ટિવિટી જે છે, આ પ્રકારની જે ધાતુ છે તેમની રિએક્ટિવિટી કેવી છે? ઘણી ઓછી છે. તો હવે આપણે લાસ્ટ પોઈન્ટ શીખીએ, એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન. તો જે ધાતુ લાઈક મેગ્નેશિયમ છે, Fe છે, ઝિંક જે છે તો તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી, બરાબર, પરંતુ તે પાણીની વરાળ સાથે પ્રક્રિયા તો કરે છે. તો તે એસિડમાંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. પરંતુ વન સરપ્રાઇઝિંગ થિંગ ઇઝ વોટ, કે જે કેડમિયમ અને ટીન જે છે કે જે ઠંડા પાણી અને પાણીની વરાળ બંને સાથે પ્રક્રિયા નહીં કરે તો તે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવા સક્ષમ છે. પરંતુ કોપર, Ag, Au અને Pt એ એવી ધાતુઓ છે, એવી અતિ ઓછી સક્રિય ધાતુ જે છે કે જે ઠંડા પાણી, પાણીની વરાળ અને એસિડ એ ત્રણેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી. તો અહીંયાથી ક્વેશ્ચન આપણને પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુ જે છે તો તે એસિડમાંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી? તો તે છે કોપર, સિલ્વર, Au અને Pt. બોર્ડ 2013માં ઓર ગુજસેટ 2013માં ક્વેશ્ચન પૂછાયેલો હતો અબાઉટ કરીના કપૂર, કે કરીના કપૂર બાથરૂમમાં ટાઇલ્સ સાફ કરતી વખતે એસિડના દ્રાવણમાં એની સોનાની વીંટી પડી જાય છે. તો નીચેનામાંથી તમારું શું અવલોકન હશે? કે એની વીંટીનું વજન વધ્યું હશે, વીંટીનું વજન ઘટ્યું હશે, પછી એસિડમાંથી હાઇડ્રોજન વાયુના બબલ્સ ફોર્મ થયા હશે, અને ફોર્થ ઓપ્શન એવો હતો કે આપેલ એક પણ નહીં. તો આપેલ એક પણ નહીં શા માટે? તો આ રીતે જોવાનું કે સપોઝ આ એસિડિક દ્રાવણ છે હેવિંગ H+ આયન. હવે એમાં કરીના કપૂરની સોનાની વીંટી પડી જાય. અહીંયા એ લોકો ચાંદીની વીંટી પણ મૂકશે કે સળિયો બી મૂકે કે વોટેવર ઇટ ઇઝ, તો એ મૂકે. હવે સિલ્વરની જે સક્રિયતા જે છે આ પ્રમાણેની સક્રિયતા છે. તો સિલ્વર જે છે ગોલ્ડ છે તેની સક્રિયતા હાઇડ્રોજન કરતા તો કેવી છે? ઓછી છે. જ્યારે ઓછી સક્રિય ધાતુને આપણે વધુ સક્રિય ધાતુના દ્રાવણમાં મૂકવામાં આવે તો કોઈ પણ જાતની રેડોક્સ પ્રક્રિયા થતી નથી. માટે આપેલ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ જાતનું અવલોકન જોવા મળતું નથી બીકોઝ ઇટ ઇઝ અ નોન સ્પોન્ટેનિયસ કાઇન્ડ ઓફ રેડોક્સ રિએક્શન. તો પહેલો પોઈન્ટ આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારમાં આપણે ધાતુ વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા અને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા. ધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં આપણે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું દ્રાવણમાંથી વિસ્થાપન થાય, અને અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, હેલોજનનું વિસ્થાપન થાય અને ઓક્સિજનનું વિસ્થાપન થાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટેબલ. તમારે આ ટેબલ ખાસ યાદ રાખવાનું રહેશે. સેકન્ડ સેશનમાં જે છે તો હવે પછી આપણે શીખવાના છે આ હાઇડ્રોજનનું વિસ્થાપન ઓવર થઈ ગયું. હવે હેલોજન અને ઓક્સિજનના વિસ્થાપન વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ. વિસ્થાપન પ્રક્રિયા જે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે તેમાં ટાઈપ બી જે અધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, જેને નોન મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. આપણે અત્યારે જોયું કે ધાતુ વડે અધાતુનું વિસ્થાપન લાઈક એસિડમાંથી
જલીય માધ્યમમાં ઠંડા પાણી સાથે ઓર પાણીની વરાળમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન. હવે આપણે જે વિસ્થાપન પ્રક્રિયા શીખવાના છે તો તે અધાતુ વડે અધાતુનું વિસ્થાપન. તેમાં વધુ સક્રિય અધાતુ વડે ઓછી સક્રિય અધાતુનું વિસ્થાપન. વધુ સક્રિય અધાતુ વડે ઓછી સક્રિય અધાતુનું વિસ્થાપન. અધાતુની સક્રિયતા જે છે તો તે તેના ઓક્સિડેશન કરતા સ્વભાવને આધારે નક્કી કરી શકાય. ઓક્સિડેશન કરતા સ્વભાવ એટલે રિડક્શન પામવાની વૃત્તિને આધારે નક્કી કરી શકાય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વન. 11th અને 12th માં જે અધાતુની સક્રિયતા છે તે તમને નંબર ઓફ ટાઈમ કામ લાગશે કે સૌથી વધુ સક્રિય હેલોજન અધાતુ કયું છે તો તે ફ્લોરિન છે, ત્યાર પછી ક્લોરિન છે, ત્યાર પછી બ્રોમિન છે અને ત્યાર પછી આયોડિન છે. હવે સ્ટુડન્ટ્સ અહીંયા હંમેશા કન્ફ્યુઝ થાય કે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે એટલે ક્લોરિનમાં ઇલેક્ટ્રોન દાખલ થવાની સરળતા સૌથી વધારે છે તો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ તો ક્લોરિન ધરાવતું હોવું જોઈએ, પરંતુ એ સાચું નથી. જે અધાતુની સક્રિયતા જે છે તો તેમના રિડક્શન પોટેન્શિયલને આધારે નક્કી કરી શકાય. તો અહીં ફ્લોરિન જે છે તેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સૌથી વધારે ધન છે, પરિણામે એનું ઓક્સિડેશન કરતા સ્વભાવ સૌથી વધારે. ધેન આફ્ટર ક્લોરિન, ધેન આફ્ટર બ્રોમિન અને ધેન આફ્ટર આયોડિન. એટલે જ્યારે આપણે ક્લોરીન, બ્રોમિન और આયોડિન ના દ્રાવણમાંથી પસાર કરીએ તો જે આ વધુ સક્રિય એવું ફ્લોરિન જે છે તો તે ઓછી સક્રિય એ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડનું ક્લોરીન, બ્રોમિન और આયોડિન સ્વરૂપે વિસ્થાપન કરશે. ધેટ મીન્સ આપેલ પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય અધાતુ જે છે તેનું શું થાય છે? રિડક્શન થાય છે અને ઓછી સક્રિય ધાતુ જે છે તેનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કોમ્પિટિટિવની બુકમાં આ ક્વેશ્ચન ઘણો સારો છે કે જ્યારે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે ઓછી સક્રિય ધાતુનું શું થાય? તો ઓછી સક્રિય ધાતુનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. જ્યારે વધુ સક્રિય ધાતુનું શું થાય છે? રિડક્શન થાય છે. આપણે મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એવું શીખ્યા કે વધુ સક્રિય ધાતુનું ઓક્સિડેશન થાય અને ઓછી સક્રિય ધાતુનું રિડક્શન થાય દ્રાવણમાંથી, પરંતુ એનાથી અહીંયા ઓપોઝિટ ફિનોમિના જોવા મળે કે વધુ સક્રિય ધાતુ તો વધુ સક્રિય ધાતુ અધાતુની સક્રિયતા એની રિડક્શન પામવાની વૃત્તિના સંદર્ભમાં ચેક કરવામાં આવે તો વધુ સક્રિય ધાતુ એનું રિડક્શન થાય અને એ દ્રાવણમાં આયન સ્વરૂપે દાખલ થાય, જ્યારે ઓછી સક્રિય અધાતુ જે છે તો તેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આના સાપેક્ષમાં ઓછી હશે, પરિણામે એ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પામીને એ વાયુ સ્વરૂપે દૂર થશે. કાળજી અહીંયા શું યાદ રાખવાની કે જ્યારે અહીંયા ફ્લોરિન ગેસ લેવામાં આવે તો ત્યારે આ જે હેલાઇડ આયન છે તો તેનું એક્વિયસ સોલ્યુશન લેવાનું નથી. તો આપેલ પ્રક્રિયા એ જલીય માધ્યમમાં શક્ય નથી. This is also important one. શા માટે જલીય માધ્યમમાં શક્ય નથી? બીકોઝ ફ્લોરિનનો જે ઓક્સિડેશન કરતા સ્વભાવ જે છે તો તે ઓક્સિજન કરતા વધારે છે, પરિણામે ફ્લોરિનને જ્યારે જલીય માધ્યમમાં પસાર કરવામાં આવે તો ફ્લોરિન જે છે તો તે પાણીમાં રહેલા ઓક્સિજનનું શું કરે? O2 સ્વરૂપે વિસ્થાપન કરે અને પોતે HF સ્વરૂપે દાખલ થશે. માટે આપેલ પ્રક્રિયા જો જલીય માધ્યમમાં કરવામાં આવે તો તેમાં હેલોજનના વિસ્થાપનની જગ્યાએ કોનું ફટાફટ વિસ્થાપન થઈ જશે? પાણીમાં રહેલા ઓક્સિજનનું ફટાફટ વિસ્થાપન થઈ જશે. માટે જ્યારે વધુ સક્રિય અધાતુ તરીકે ફ્લોરિન લેવામાં આવે અને અહીંયા ક્લોરાઇડ, બ્રોમાઇડ और આયોડાઇડનું દ્રાવણ લેવામાં આવે તો ત્યારે અહીંયા કાળજી શું રાખવાની? આપણે જલીય દ્રાવણ લેવાનું નથી, કારણ કે આ પ્રક્રિયા જો જલીય માધ્યમમાં કરવામાં આવે તો અહીંયા પ્રક્રિયા દરમિયાન હેલોજનની જગ્યાએ ઓક્સિજન વાયુ છૂટો પડશે. જ્યારે આપેલ જે પ્રક્રિયા છે તો તે તમે જલીય માધ્યમમાં શક્ય કરી શકો, કારણ કે ઓક્સિજનની જે રિએક્ટિવિટી છે એઝ અ નોન મેટલ
તે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન કરતા કેવી છે? વધારે છે. ક્લોરીન, બ્રોમિન અને આયોડીન કરતા કેવું છે? વધારે છે. પરિણામે આપેલ પ્રક્રિયા જે છે તે તમે જલીય માધ્યમમાં કરી શકો, કે જેમ કે ક્લોરીન વાયુ છે તેને બ્રોમાઇડ ઓર આયોડાઇડના જલીય માધ્યમમાંથી પસાર કરવામાં આવે તો ક્લોરીનનું રિડક્શન ક્લોરાઇડ આયન સ્વરૂપે થશે, જ્યારે ઓછા સક્રિય એવા જે બ્રોમાઇડ અને આયોડાઇડ જે છે તો તે વાયુ સ્વરૂપે દૂર થશે, એટલે એમનું શું થશે? રિડક્શન થશે. અહીંયા બ્રોમિન લેવામાં આવે, અહીંયા હેલાઇડ આયન લેવામાં આવે તો ડેફિનેટલી અહીંયા હેલાઇડ આયન તરીકે કોણ હશે? F- ઓર Cl- નહીં આવી શકે. અહીંયા કમ્પલસરી શું આવશે? આયોડીન જ આવશે, કારણ કે જો અહીંયા ક્લોરીન અને ફ્લોરીન જો લખવામાં આવે તો ક્લોરીન અને ફ્લોરીનની સક્રિયતા બ્રોમિન કરતા વધારે છે. પરિણામે બ્રોમિન જે છે તો દ્રાવણમાંથી F2 અને Cl2 નું વિસ્થાપન કરવા સક્ષમ નથી. એટલે આ બધા રિએક્શન તમારે યાદ રાખવા કરતા તમારે નટસેલ સેમેરી આના પરથી જવાનું કે ફ્લોરીનની સક્રિયતા સૌથી વધારે છે અધાતુ તરીકે, તો એ દ્રાવણમાંથી Cl- નું Cl2 સ્વરૂપે, Br- નું Br2 સ્વરૂપે અને I- નું I2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે. ક્લોરીનની સક્રિયતા બ્રોમિન અને આયોડીન કરતા વધારે છે તો એ દ્રાવણમાંથી Br- નું Br2 સ્વરૂપે, I- નું I2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે. પરંતુ ક્લોરીન એ દ્રાવણમાંથી F- નું F2 સ્વરૂપે વિસ્થાપન કરી શકતું નથી. એવી રીતે બ્રોમિનની સક્રિયતા આયોડીન કરતા વધારે છે તો દ્રાવણમાંથી એ આયોડાઇડનું આયોડીન I2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે, પરંતુ બ્રોમિનની સક્રિયતા ફ્લોરીન અને ક્લોરીન કરતા ઓછી છે. પરિણામે F- અને Cl- નું F2 અને Cl2 સ્વરૂપે વિસ્થાપન કરી શકતો નથી. જ્યારે છેલ્લું જે હેલોજન તત્વ જે આયોડીન જે જોવા મળે તો તે આયોડીનની સક્રિયતા તો ફ્લોરીન, ક્લોરીન અને બ્રોમિનની સાપેક્ષમાં સૌથી ઓછી છે. પરિણામે I2+ આજે આપણે ગિવન રિએક્શન લખ્યા તો તે ફોરવર્ડ ડિરેક્શનમાં એ શક્ય નથી. ઇટ્સ અ નોન સ્પોન્ટેનિયસ કાઇન્ડ ઓફ રિએક્શન, બીકોઝ અહીંયા જે હેલાઇડ આયન છે તેની સક્રિયતા આયોડીન કરતા ઘણી વધારે છે. પરંતુ ઓપોઝિટ રિએક્શન શું થાય છે? શક્ય થાય કે જેમ કે ફ્લોરીન, ક્લોરીન અને બ્રોમિનને આયોડાઇડના દ્રાવણમાંથી મૂકવામાં આવે તો તેઓ પોતે રિડક્શન પામશે અને ઓછું સક્રિય એવું આયોડીન એ ઓક્સિડેશન પામવાની વૃત્તિ રાખશે. હવે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, આપણે ખાસ યાદ રાખવાનું. અહીંયા બીજું એક લેયર ટેસ્ટ જે Br- અને I- ની કન્ફર્મેટરી ટેસ્ટ છે તે પણ આપણે ખાસ યાદ રાખવાની છે. લેયર ટેસ્ટમાં શું કરવામાં આવે કે આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબ હોય, તેમાં આપણે ક્લોરીન જળ લેવાનું હોય. ક્લોરીન જળ લેવાનું હોય જે આછા પીળા રંગનું હોય ઓર રંગવિહીન હોય, રંગવિહીન ઓર આછો પીળો, પ્લસ બીજી ટેસ્ટ ટ્યુબમાં આપણે આ ક્લોરીન છે તો ત્યારે આપણે Br- નું જલીય દ્રાવણ લેવાનું. અહીંયા Br- ધરાવતું તમે KBr પણ લઈ શકો, પ્લસ નોન પોલર સોલ્વન્ટ લેવાનું. નોન પોલર સોલ્વન્ટ તરીકે ખાસ કરીને CCl4 છે, એનહેક્ઝેન છે, પછી સાયક્લોહેક્ઝેન છે. શા માટે તે રીઝન સમજાવીશ. તે પણ કેવું હશે? રંગહીન હશે. અને આ જે ત્રણે ત્રણ ટેસ્ટ ટ્યુબના મિશ્રણને એકબીજામાં મિશ્ર કરીને શેક વેલ, એટલે યુ હેવ ટુ શેક પ્રોપરલી. થોડા સમય બાદ શું જોવા મળશે કે જે આપણી ટેસ્ટ ટ્યુબ હશે તો એ ટેસ્ટ ટ્યુબમાં બે લેયર છૂટા પડેલા હશે. ઉપરનું લેયર જે હશે તે આછો પીળો રંગનું હશે અને નીચેનું લેયર જે હશે તે નારંગી રંગનું હશે.
નીચેનું લેયર આપણને કેવું જોવા મળશે? નારંગી રંગનું જોવા મળશે, જે દર્શાવે છે કે અહીંયા આપણો કયો આયન હાજર છે? બ્રોમાઇડ આયન હાજર છે. હવે આ નીચેનું જે આ જે ઉપરનું આછા પીળા રંગનું જે દ્રાવણ મળે છે તે શાનું મળે છે? આપણને KCl નું મળે છે. જ્યારે અહીંયા આપણો બ્રોમિન વાયુ જે પ્રક્રિયા દરમિયાન છૂટો પડે તે બ્રોમિન વાયુ આ કાર્બન ટેટ્રા બ્રોમિન ઇઝ અ નોન પોલર હોમોએટોમિક મોલેક્યુલ્સ, એટલે એમાં બંને બ્રોમિન પરમાણુ સમાન છે. તે નોન પોલર સ્વભાવ ધરાવતું હોવાથી આ નોન પોલર છૂટો પડતો જે બ્રોમિન જે છે તો તે આ નોન પોલર સોલ્વન્ટમાં ડિઝોલ્વ થઈ જશે, દ્રાવ્ય થઈ જશે અને એ નારંગી રંગનું દ્રાવણ આપશે. હવે આ જ પ્રક્રિયા જો આપણે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે કરીએ અને સેમ આપણે CCl4 નું રંગવિહીન દ્રાવણ લઈએ અને આપણે એને પ્રોપર હલાવશું તો અગેન બે લેયર છૂટા પડશે. ઉપરનું લેયર KCl નો આછો પીળો રંગવિહીન લેયર આપશે, જ્યારે નીચેનું જે લેયર છે તે પર્પલ કલરનું I2 નું CCl4 માં બનાવેલું દ્રાવણ દર્શાવશે. એટલે લેબોરેટરીમાં Br- અને I- ની પરખ માટે આપણે લેયર કસોટી કરીએ છીએ. પહેલા તો ક્વેશ્ચન આપણને એમ પૂછાય નીટ લેવલ પર કે લેયર કસોટી કયા આયનની પરખ કરવા માટે કરવામાં આવે? તો લેયર કસોટી એ બ્રોમાઇડ આયન અને આયોડાઇડ આયનની કન્ફર્મેટરી ટેસ્ટ એટલે એની પરખ કરવા માટે કરવામાં આવે. જો આપણને અનનોન ટેસ્ટ ટ્યુબમાં આપણી પાસે અનનોન ટેસ્ટ ટ્યુબ હોય તેમાં ક્યાં Br- ફિલ કરેલું હોય, ક્યાં I- ફિલ કરેલું હોય, તો પહેલા આપણે ક્લોરીન જળ લેવાનું. પ્રક્રિયા સમજાવવા આ રીતે. Reaction is already written here. કે ક્લોરીન જળ લેવાનું. ક્લોરીન જળ સાથે આપણે જે Br- or I- નું રંગવિહીન દ્રાવણ લેવાનું. એમાં આપણે શું એડ કરવાનું? CCl4 એડ કરવાનું, ઓર N-હેક્ઝેન એડ કરવાનું, ઓર સાયક્લોહેક્ઝેન એડ કરવાનું. એમ કરતા શું થાય કે જે ઓછા સક્રિય હેલોજન જે છે તો Br- એ બ્રોમિન સ્વરૂપે અને I- એ આયોડિન સ્વરૂપે છૂટા પડે અને ક્લોરીન જે છે તો તે Cl- સ્વરૂપે છૂટા પડશે. પરિણામે આ પ્રક્રિયા દરમિયાન આ જે છૂટો પડતો જે હેલોજન જે છે તો તે શેમાં દાખલ થશે? તો અહીંયા જે આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ નાખીએ છીએ તો એ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં આ છૂટો પડતો હેલોજન શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. શા માટે દ્રાવ્ય થઈ જાય? તો હેલોજન છે ઇટ્સ અ નોન પોલર મોલેક્યુલ્સ. એ નોન પોલર મોલેક્યુલ્સ છે, હોમોએટોમિક સ્પીસીસ છે, એટલા માટે હોમોએટોમિક મોલેક્યુલ્સ છે, સમકેન્દ્રીય અણુ છે. અને આ CCl4 N-હેક્ઝેન અને સાયક્લોહેક્ઝેન પણ નોન પોલર છે. તો સેમ ડિઝોલ્વ સેમ સ્વભાવ અનુસાર જે હેલોજન જે છૂટો પડે છે તો તે CCl4 જેવા નોન પોલર સોલ્વન્ટમાં ડિઝોલ્વ થઈ જાય અને that will give the characteristic color to the bottom layer of the solution. જો નારંગી રંગ હશે તો એ બ્રોમિનને રિલેટેડ હશે અને જો પર્પલ વાયોલેટ કલરનું સોલ્યુશન હશે તો તે I2 નું CCl4 માં બનાવેલું દ્રાવણ હશે. તો આની સાથે આપણું અધાતુની વિસ્થાપન પ્રક્રિયા પણ શું થાય છે? ઓવર થાય છે. આ રીતે જો જોઈએ તો પ્રયોગશાળામાં આપણે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન મેળવવો હોય તો આપણે આ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા એને આપણે મેળવી શકીએ છીએ. તો હવે ક્વેશ્ચન નીટ લેવલ પર બીજો શું પૂછાય? નીચેનામાંથી કયા હેલોજનને આપણે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેળવી શકતા નથી? તો ફ્લોરિન જે છે તેની અધાતુ તરીકેની સક્રિયતા સૌથી વધારે હોવાથી આપણે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેળવી શકતા નથી. બીકોઝ આપણે જેટલા પણ રિએક્શન અહીંયા રાઈટ કર્યા, જેટલા બી રિએક્શન મિકેનિઝમ શીખ્યા, કોઈ પણ જગ્યાએ દ્રાવણમાંથી F2 છૂટો પડતો હતો નહીં. જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનને આપણે કોઈ ને કોઈ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા વાયુ સ્વરૂપે અલગ કરી શકીએ છીએ. માટે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની બનાવટ વિસ્થાપન પ્રક્રિયા ના સંદર્ભમાં આપણે કરી શકીએ, પરંતુ ફ્લોરિનની સક્રિયતા સૌથી વધારે હોવાથી એને આપણે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કરવામાં આવતું નથી. તો ત્યારે આને આપણે KHF2 નું ઇલેક્ટ્રોલાઇસિસ એટલે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારાથી આપણે એને મેળવી શકીએ છીએ. નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો ફ્લોરાઇડ આયનમાંથી આપણે ફ્લોરિન મેળવી શકીએ છીએ. આપણે અહીંયા જે
ફ્લોરિન વાયુ મેળવવું હોય તો કેવી રીતે કરી શકાય આપણાથી? નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને કેથોડ પર રિડક્શન દ્વારા H2 વાયુ છૂટો પડશે, એનોડ પર ઓક્સિડેશન દ્વારા F2 વાયુ છૂટો પડશે અને પોટેશિયમ ફ્લોરાઇડ દ્રાવણમાં રહી જશે. આમ ક્લોરીન, બ્રોમિન અને આયોડીનને વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે, પરંતુ ફ્લોરિન જે સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે તો તેને વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેળવી શકાતું નથી. તો ત્યારે આપણે પોટેશિયમ હાઇડ્રોજન ડાઇફ્લોરાઇડ જે સંયોજન જે છે તો તેનું પીગળી સ્થિતિમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાં આપણી પાસે K+ છે, H+ છે અને F- આયન છે. તો જે H+ જે છે તો તે કેથોડ પર જઈને રિડક્શન પામશે. શા માટે H+ એ કેથોડ પર જઈને રિડક્શન પામશે? બીકોઝ કેથોડ એ ઋણ વીજભારિત છે અને H+ એ ધન વીજભારિત છે. માટે ધન વીજભારિત H+ એ ઋણ વીજભારિત કેથોડ પર જાય, રિડક્શન પામશે અને H2 વાયુ સ્વરૂપે દૂર થાય. જ્યારે ઋણ વીજભારિત ફ્લોરાઇડ આયન જે છે તો તે એનોડ પર જશે. એનોડ જે ધન વીજભારિત છે તેના પર જઈને ઓક્સિડેશન પામશે અને ફ્લોરિન વાયુ સ્વરૂપે છૂટા પડશે અને પોટેશિયમ ફ્લોરાઇડ છૂટું પડશે. તો આ રીતે આપણે KHF2 ના વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા આપણે ફ્લોરિન વાયુને મેળવી શકીએ છીએ. અહીંયા લેયર ટેસ્ટમાં ખાસ બીજું એક તમને કહેવાનું થાય કે લેયર ટેસ્ટના બેઝ પર ક્વેશ્ચન પૂછાય તો આપણી ટેક્સ્ટ બુકમાં they have not mentioned the color of the layer, પરંતુ કોમ્પિટિટિવની બુકમાં ઓર ઓન ફ્યુ વેબસાઇટ કોઈ બુકમાં અહીંયા બ્રોમિન લેયર નારંગી રંગનું આપેલ છે, કોઈ બુકમાં બ્રોમિન લેયર જે છે તો તે ઓરેન્જ બ્રાઉન કલર તરીકે આપેલું છે. ઓરેન્જ બ્રાઉન એટલે નારંગી કથ્થઈ રંગ. તો કોન્ટ્રાવર્સી રિલેટેડ ક્વેશ્ચન તો નહીં પૂછાય, પણ આપણે યાદ રાખવાનું કે જે અહીંયા બ્રોમિન જે છે તો તે નોન પોલર છે. તે સાયક્લોહેક્ઝેન ઓર CCl4 જેવા નોન પોલર સોલ્વન્ટમાં આપણને આઈધર નારંગી રંગનું સોલ્યુશન પ્રોડ્યુસ કરશે ઓર ઓરેન્જ બ્રાઉન એટલે કથ્થઈ નારંગી રંગનું સોલ્યુશન પ્રોડ્યુસ કરશે. જ્યારે આયોડિન જે છે તો તે કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા નોન પોલર સોલ્વન્ટમાં એ પર્પલ કલરનું સોલ્યુશન પ્રોડ્યુસ કરશે.